નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં સને 2025-26 માટે મિલકતોની આકારણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત નગરપાલિકાના અધિકારીઓ તમામ મિલકત ધારકોની મુલાકાત લઈને મિલકતની માહિતી એકત્રિત કરશે. જો તમને આકારણી અંગે કોઈ વાંધો હોય તો તમે દસ્તાવેજી પુરાવા સાથે નગરપાલિકામાં રજૂઆત કરી શકો છો. નગરપાલિકા તમામ મિલકત ધારકોને આ કામગીરીમાં સહકાર આપવા અનુરોધ કરે છે, તેમ પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે. હું વારંવાર નગરપાલિકામાં આવું છું તો મને સર્વર ડાઉન કહીને પાછું ધકેલ છે. તો મારે કરવાનું શું? આ ત્રીજો ધક્કો છે મારો. અને સ્કૂલમાં છોકરાને રજા લઈને આવું તો અહીંયા આવું તો છોકરાને રજા પડી સ્કૂલમાં, અને પછી છોકરાને સ્કૂલમાં મૂકો શિક્ષક કહે છે તમે આટલી વાર કહીને આવ્યા તો આટલી વાર કેમ કરી? તો શિક્ષકને મારે શું જવાબ આપવાનો અને અહીંયા શું જવાબ લેવાનો? તો મારે નમ્ર વિનંતી છે કે મારો આનો ઉકેલ આવવો જોઈએ, બીજું કશું જોઈતું નથી. અને ગમે ત્યારે પણ આવું ત્યારે સર્વર ડાઉન કહીને ઊભા રાખે. લાંબી લાઈનો છે છતાં પણ અમે લાઈનમાં ઊભા રહીએ 1 કલાક સુધી, તો અમને કશું જવાબ મળતો નથી. અને નોકરીનો સવાલ છે મારો. હું 1 કલાકનું ત્યાં તો દુકાનમાં કહીને આવું છું, કરિયાણાની દુકાનમાં, તો 2 કલાક 3 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે. આ ત્રીજો દિવસ છે મારો ધક્કાનો. શું કરવાનું મારે આ બીજું કશું મારે આનો ઉકેલ આવવો જોઈએ. પ્રજાપતિ નરેશભાઈ, ગણેશભાઈ.